નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી શાંતિપુની વિદ્યાલય સ્ટાર બેચમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર છેલ્લે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે ચેપ્ટર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણાનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. હવે પાકનું ઉત્પાદન વધારવા માટે શું કરવું જોઈએ, તો એની અંદર આપણે અભ્યાસ કર્યો કે સારી પ્રકારના બીજ હોવા જોઈએ. તો સારું બીજારણ મેળવવા માટે સંકરણ જરૂરી છે, અને આ સંકરણ સારું હોય, બીજની ક્વોલિટી સારી હોય, તો પાક ઉત્પાદન કેવી રીતે વધારી શકે, ત્યાંથી હવે આપણે આજે આગળ અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે જે ભણ્યા હતા કે જો તમારા બીજ સારા હોય તો ત્યારબાદ બીજી જરૂરિયાત જે છે આપણી એ છે કે જમીનની અંદરથી જરૂરી પોષક તત્વો મળી રહેવા જોઈએ. એમાં પણ આપણે જોયા હતા કે 6 મુખ્ય પોષક તત્વો છે, અને બાકીના જે છે એ ગૌણ પોષક તત્વો છે. કુલ 13 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે વનસ્પતિનો વિકાસ સારી રીતે કરવામાં. એનો આછો ખ્યાલ ફરી એકવાર જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આગળનો અભ્યાસ આજે શરૂ કરશું. તો એ છે કે ગુરુ પોષક તત્વ એટલે શું, અને એમને ગુરુ પોષક તત્વ કેમ કહેવાય છે. તો લાસ્ટ ટાઈમ જે જોયું તો એ મુજબ જ કે જે તત્વોની આવશ્યકતા વનસ્પતિને વધારે હોય એમને ગુરુ પોષક તત્વો અથવા તો બૃહદ પોષક તત્વો કહેવાય. વનસ્પતિના શુષ્ક દળમાં તેનું પ્રમાણ વધારે હોય છે, જેની સંખ્યા 6 છે. 6 એવા તત્વો છે મિત્રો કે જે ગુરુ પોષક તત્વો છે. કયા કયા છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. નીચેની આકૃતિમાં પણ જોઈ શકો NPK, નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, અને સેકન્ડરીમાં આપ્યા છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. તો આ જે 6 પોષક તત્વો છે એ વનસ્પતિના દળમાં સૌથી વધારે પ્રમાણમાં હોય છે. એટલે કે વનસ્પતિનો વિકાસ થવા માટે, વનસ્પતિની વૃદ્ધિ થવા માટે આ 6 પોષક તત્વોની જરૂરિયાત સૌથી વધારે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વનસ્પતિ તેઓનું પોષણ કેવી રીતે પ્રાપ્ત કરે છે. તો એના વિશે આપણે જોયું હતું કે વનસ્પતિઓ ગુરુ પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે, જમીનમાંથી મેળવે. ભૂમિમાંથી મળતા 13 પોષક તત્વોમાંથી 6ની માત્રા વધારે છે, જે આપણે ઉપર પણ જોયા: નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. વનસ્પતિ તેમના આયનોના સ્વરૂપમાં તેમને મૂળ દ્વારા પાણી સાથે ગ્રહણ અને પોતાની વૃદ્ધિ અને વિકાસ કરે. આ ઉપરાંતના જે 7 જે છે, જેને આપણે લઘુ પોષક તત્વો કહીએ છીએ, એમનો પણ આપણે લાસ્ટ લેક્ચરના એન્ડમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ, અને એ આ પ્રમાણે છે: આયર્ન, બોરોન, ઝિંક, કોપર, મેગ્નેશિયમ અને મોલિબ્ડેનિયમ. આ એવા 7 તત્વો છે કે જેની જરૂરિયાત તો વનસ્પતિને છે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય તો પણ વનસ્પતિનો વિકાસ સારો થઈ શકે. એટલા માટે આપણે એને લઘુ પોષક તત્વો કહીએ છીએ. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. સેન્દ્રિય ખાતર પર ટૂંકનો. તો આપણે બીજ સારા લઈ લીધા, જમીનની અંદર યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો હોવા જોઈએ. મતલબ કે સારી જમીન કોને કહેવાય અને જમીનમાંથી વનસ્પતિ શું મેળવશે એનો અભ્યાસ પણ આપણે કર્યો. પણ હવે એ જે 13 તત્વો છે, જેમાં 6 ગુરુ પોષક તત્વો છે અને 7 લઘુ પોષક તત્વો છે, એ જમીનમાં હોવા જોઈએ તો પાક ઉત્પાદન સારું થાય.
પણ જો હવે એ જમીનમાં ન હોય તો આપણે શું કરીશું, શું કરી શકીએ, શું કરશું? તો નેનો જવાબ છે મિત્રો કે આપણે ખાતરનો પ્રયોગ કરી શકીએ. ખાતર દ્વારા આપણે આ પોષક તત્વોને જમીનની અંદર દાખલ કરી શકીએ અને સારા પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરી શકીએ. તો હવેનો પ્રશ્ન જે છે એ આ છે કે ટૂંકનો સેન્દ્રિય ખાતર. તો સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. જો પૂરતા પોષક તત્વો નથી મળતા સેન્દ્રિય ખાતરમાંથી, કેવા મળે છે? અલ્પ પ્રમાણમાં પોષક તત્વો મળે છે. કાર્બનિક પદાર્થની માત્રા વધારે હોય ને તો ફાયદો એ થાય કે કાર્બનિક પદાર્થ જે છે એ જમીનની અંદર ખૂબ જ સરળતાથી વિઘટન થઈ જાય. ને વિઘટન એટલે શું? એ આપણે આની પહેલાં વાત કરી છે કે જે પદાર્થો જમીનની અંદર આપણે દાટી દઈએ, દબાવી દઈએ, ત્યારબાદ 2 મહિના, 5 મહિના, 10 દિવસ, 5 દિવસ, 6 મહિના, વર્ષ સુધીમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી દે, જમીનમાં મળી જાય, સડી જાય અને જમીનનો એક ભાગ બની જાય. આવા જે પદાર્થો હોય એ પદાર્થો 2 પ્રકારના હોય, કાર્બનિક પદાર્થ અને અકાર્બનિક પદાર્થ. એમાં કાર્બનિક પદાર્થ જે છે એનું વિઘટન સરળતાથી થઈ જાય, મતલબ કે જમીનનો એક સરળતાથી એક ભાગ બની જાય, જમીનમાં સરળતાથી મળી જાય. પણ અકાર્બનિક પદાર્થો છે એ સરળતાથી મળતા નથી અને એનાથી જ તે જમીનનું પ્રદૂષણ થાય. પણ એ આ પાઠમાં આપણે જોવાનું નથી, એટલે એના વિશે આપણે વધારે ચર્ચા કરતા નથી. તો આપણે વાત કરતા હતા ખાતરની, કે આ ખાતર જે છે સેન્દ્રિય ખાતર, એમાં કાર્બનિક પદાર્થ જે છે એ સૌથી વધારે પ્રમાણમાં હોય અને એમાંથી અલ્પ પ્રમાણમાં જમીનમાં પોષક તત્વો ઉમેરાય. બીજો પોઈન્ટ કે સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન અથવા વિઘટનથી તૈયાર કરવામાં આવે. આવું ખાતર આપણે બનાવવું હોય તો શું કરવાનું? પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિઓનો જે કચરો છે એને સેડવી નાખવાનો, હડી જાય, ખાડો કરવાનો, ખાડો કરીને બધી વસ્તુ નાખવાની, એની અંદર પાણી નાખવાનું અને એ હડી જાય, એનું વિઘટન થવા માંડે અને વિઘટન થયા પછી જે મળે, જે સુકાઈ ગયા પછી જે કાળો પદાર્થ મળે, માટી મળે, એ જે છે એને આપણે સેન્દ્રિય ખાતર કહીએ. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોની પરિપૂર્ણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. તો આવું ખાતર આપણે નાખીએ તો શું થશે? તો કે જમીનમાં પોષક તત્વો ઉમેરાશે, જેનાથી વનસ્પતિ, જે આપણે હમણાં વાત કરીએ, વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કેવું થશે? સારા પ્રમાણમાં થશે અને કાર્બનિક પદાર્થોને પરિપૂર્ણ કરશે અને ભૂમિની ફળદ્રુપતા જે છે એ પણ વધશે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદ કરે છે. આની પહેલાના પોઈન્ટમાં આપણે જે ચર્ચા કરી કે કાર્બનિક પદાર્થો જે છે એ જમીનમાં પૂરતા પ્રમાણમાં મળશે. પણ આવા કાર્બનિક પદાર્થોથી શું થાય? તો આવા કાર્બનિક પદાર્થોથી ભૂમિની ફળદ્રુપતા વધશે અને સાથે સાથે ભૂમિના બંધારણમાં સુધારો થશે. આના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જળ સંગ્રહ ક્ષમતા છે એ પણ વધશે. જમીન જે છે એમાં માટીનું પ્રમાણ ઓછું છે, રેતીનું પ્રમાણ વધારે છે. હવે આવી જમીન જો હોય તો એની ઉપર ખેતી કરવી એ અઘરું થશે, કારણ કે રેતાળ જમીન હોય એમાં પાણી ઝડપથી વહી જાય છે. તમે જ્યારે નાના હતા ત્યારે આ પ્રયોગ કર્યો હશે કે રેતાળ જમીનમાં પાણી નાખો તો ઝડપથી બધું પાણી ઝડપથી છેડે ભેગું થઈ જાય. થોડી મોટા પથરાળ જમીન હોય તો એમાં થોડી વાર લાગે. માટીવાળી જમીન હોય તો એમાં થોડી વધારે વાર લાગે અને કાપવાળી જમીન હોય તો સૌથી વધારે વાર લાગે. તો કાર્બનિક પદાર્થો વધશે, ભૂમિનું બંધારણ સારું થશે, ભૂમિની ફળદ્રુપતા વધશે, સાથે સાથે
જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધશે. પાણીને સંગ્રહ કરવાની જે જમીનની ક્ષમતા છે એમાં પણ વધારો થશે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય, જેમાં પાણી એકત્રિત થતું નથી. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ, જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. આ સેન્દ્રિય ખાતર છે એમાં આપણે શું વાપરીએ છીએ? જૈવિક કચરો વાપરીએ છીએ. આપણે હમણાં વાત કરી ને કે વનસ્પતિના ભાગ અને પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આ જૈવિક કચરો છે, જે નકામો જ છે, પણ એને આપણે સેન્દ્રિય ખાતર બનાવવામાં ઉપયોગ કરી શકીએ. એ જો આના દ્વારા આપણે ખેતી કરશું, ખેત ઉત્પાદન વધારશું, તો રાસાયણિક ખાતર જે છે ને એનો ઉપયોગ એટલો બધો કરવો પડશે નહીં. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ પણ છે. આ જૈવિક કચરો જે આ છે, વધારાની વનસ્પતિ જે ઉગી નીકળે છે, એ પ્રાણીઓના મળમૂત્ર, આ બધું એકચ્યુઅલમાં તો કચરો જ છે, પણ એ કચરાનું વ્યવસ્થાપન, પુનઃચક્રણ થઈ ગયું, વ્યવસ્થાપન એ થઈ ગયું. એટલે કચરાનું વ્યવસ્થાપન થઈ ગયું, જમીનની ફળદ્રુપતા વધી, જળ સંગ્રહણ ક્ષમતા વધી, સારી બની, જમીનનું બંધારણ સુધરી ગયું, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કર્યો, કોઈ નુકસાન થયું જ નથી. સેન્દ્રિય ખાતર વાપર્યું એનાથી અમુકનું આપણને બધા ફાયદા જ થયા. અને બીજું કે ખૂબ ખર્ચાળ પણ નથી. જેમ રાસાયણિક ખાતર ખર્ચાળ છે, જેમાં ખર્ચ વધારે થાય છે, એટલું ખર્ચાળ પણ નથી. અને સારી રીતે આના ઉપયોગ વડે પાક ઉત્પાદન વધારી શકીએ, જમીનનું બંધારણ સુધારી શકીએ. તો હવે જોવાનું છે કે સેન્દ્રિય ખાતરના વર્ગો કેટલા. આપણે જોયું કે ભાઈ સેન્દ્રિય ખાતર બહુ ઉપયોગી છે, પણ સેન્દ્રિય ખાતરના પ્રકારો છે. એમાંના 2 પ્રકારો આપણે ભણવાના છે: કમ્પોસ્ટ ખાતર અને વર્મી કમ્પોસ્ટ ખાતર. અને બીજો પ્રકાર જે છે એ છે લીલું જૈવિક ખાતર. તો આપણે પહેલો પ્રકાર જે છે આનો, એના વિશે અભ્યાસ કરીએ. એમાં પહેલું છે જે આપણે વાત કરીએ, કમ્પોસ્ટ. કમ્પોસ્ટીકરણની ક્રિયામાં નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ જે રસોડામાંથી નીકળતી હોય, જેને આપણે ફેંકી દેતા હોય, તેમજ કચરો, પશુઓ દ્વારા ત્યજેલો ચારો, જે પશુઓ ટૂંકમાં ખાતા હોય અને પછી જે વધારાનું વધી ગયું છે, એ ઘરની અંદરથી નીકળતો નકામો કચરો, પ્લાસ્ટિકની વાત નથી થતી, નકામો કચરો, ઘરગથ્થુ કચરો જેને કહીએ, એ સુએજનો કચરો. સુએજનો કચરો મતલબ કે ગટર લાઈન, સુએજ એટલે ગટર. તો આ જે સુએજનો કચરો છે, એ ફેંકેલી સ્ટ્રો, પણ મિત્રો એ પ્લાસ્ટિકની ના હોવી જોઈએ, કાગળની સ્ટ્રો આવે છે, જે તમે જોતા હશો, જે કોસ્ટલી છે, થોડી મોંઘી છે, પણ એનું વિઘટન થઈ જાય છે. પ્લાસ્ટિકની સ્ટ્રો જે છે એનું વિઘટન થતું નથી. નીંદણ, જે પાક આપણે ઉગાડીએ એની બાજુમાં જે નકામું વનસ્પતિ ઉગી નીકળે, કે જેને આપણે ઉગાડી નથી, એની જાતે ઉગી નીકળી છે, જે ઉગેલી રહેશે, તો જે વનસ્પતિને આપણે પોષક તત્વો મળવા જોઈએ એ પોષક તત્વો એ મેળવશે, જેનાથી પાક સારો થશે નહીં. એને આપણે શું કહીએ છીએ? નીંદણ કહીએ છીએ. એવી નકામી ઉગી નીકળેલી વનસ્પતિ કે જે પોષક તત્વોમાં આપણા પાકની સાથે હરીફાઈ કરે, એને આપણે નીંદણ, અને એને આપણે દૂર કરી દેવી જોઈએ. તો આવો નકામું જે વનસ્પતિ ઉગી નીકળી છે, નીંદણ, એ આ બધી જ વસ્તુઓને આપણે ખાડાઓમાં ખાડા કરી નાખવાના અને ખાડાઓની અંદર સડવા દેવામાં આવે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવાય. અને આ કમ્પોસ્ટિંગના અંતે જે નીકળે એ આપણું કમ્પોસ્ટ ખાતર, જે સેન્દ્રિય ખાતરનો પહેલો પ્રકાર હતો. ફાયદો શું? તો કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં આવે.
આપણે જે આ બધું ભેગું કર્યું હતું, પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ, કચરો, પશુઓનો તેજેલો ચારો, સુએજનો કચરો, નીંદણ, આ બધાની અંદર સડવાને કારણે જે કાર્બનિક પદાર્થ બન્યો, એ કાર્બનિક પદાર્થની અંદર પોષક તત્વો જે છે એ કેવા હોય છે મિત્રો? ખૂબ જ વધારે, કે જેનાથી ફળદ્રુપતા વધશે, જળ સંગ્રહણ શક્તિ વધશે, ભૂમિનું બંધારણ સુધરશે. આ બધા જ ફાયદા આપણને મળવાના છે, અને એ પણ નહીવત ખર્ચમાં, કારણ કે આ બધો તો નકામો કચરો જ છે. આ જ કમ્પોસ્ટમાં એક બીજું ખાતર છે જેનું નામ આપણે હમણાં શીખ્યા, વર્મી કમ્પોસ્ટ ખાતર. તો આ વર્મી કમ્પોસ્ટ ખાતરની અંદર શું હોય? આ શબ્દ જે છે ઇંગ્લિશમાંથી આવેલો છે, વર્મ એટલે અળસિયું. એટલે વર્મી કમ્પોસ્ટ ખાતરનો મતલબ થાય કે અળસિયા દ્વારા જે ખાતર બને એવા ખાતરની વાત થાય છે. કમ્પોસ્ટને એટલે કે જે આ ઉપર બનાવ્યું હતું એ કમ્પોસ્ટ, એ કમ્પોસ્ટ ખાતરને અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે અને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવાય. તો આવું જે ખાતર હોય એ ખાતરની અંદર અળસિયા દ્વારા ફરીને એનું શું કરવામાં આવે? વિઘટન. તો એવા ખાતરને આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર કહીએ છીએ. હવે બીજો પ્રકાર છે મિત્રો સેન્દ્રિય ખાતર. એ છે લીલું જૈવિક ખાતર. પાક ઉગાડતા પહેલા ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે, અને ત્યાર પછી આના ઉપર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. એટલે અહીંયા આગળ જો આ મિત્રો આ ફોટોગ્રાફમાં દેખાડ્યું, આ બધી વનસ્પતિઓ આપણે ઉગાડી પહેલા ખૂબ જ સરળતાથી, અને નકામી વનસ્પતિ કે જે કોઈ પણ જાતના ખર્ચ વગર ઉગી જાય. ગુવાર છે, શણ છે, આવી ઘણી બધી સરળ વનસ્પતિઓ છે જે ખૂબ ઝડપથી મોટી થઈ જાય અને ઉગી જાય. આવી વનસ્પતિને પહેલા આપણે ઉગાડી દેવાની, પછી એના ઉપર હળ ચલાવી દેવાનું અને એને ખેતરની જમીનની અંદર ભેળવી દેવાનું. એ ભેળવી દો એટલે એ જે વનસ્પતિ હતી એનું ધીમે ધીમે શું થઈ જાય મિત્રો? વિઘટન જમીનમાં મળી જાય. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય, જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ કરે છે. એટલે મુખ્ય પોષક તત્વ જે હતા ને કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, એનાથી તમારી જમીન પરિપૂર્ણ થઈ જાય. આ જે છે એ એક લીલું જૈવિક ખાતર. આ બંને પ્રકારો જે છે એ સેન્દ્રિય ખાતરના છે. હવે છે ખાતર. ખાતર પર આપણે ટૂંકનોંધ લખવાની છે. તો એમાં જોઈએ સમજૂતી. ખાતર વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વાનસ્પતિક પોષક દ્રવ્ય છે. વ્યાવસાયિક સ્વરૂપમાં આપણે જે ખેતીનો વ્યવસાય કરીએ છીએ એ સ્વરૂપ માટે જે તૈયાર કર્યું એવું વનસ્પતિ પોષક દ્રવ્ય, વનસ્પતિનું પોષક દ્રવ્ય જે છે એ વનસ્પતિ પોષક દ્રવ્યને આપણે શું કહીએ છીએ મિત્રો? ખાતર કહીએ છીએ. તો આ ખાતર છે એમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આ બધી વસ્તુ જમીનને મળે છે, અને જમીનને મળશે તો પાકને મળશે, અને પાકનું ઉત્પાદન પણ સારું થશે, કારણ કે એ ગુરુ પોષક તત્વો છે. ફાયદો: ખાતરના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે અને સ્વસ્થ વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે. વનસ્પતિની વૃદ્ધિ સારી થાય, વનસ્પતિ સ્વસ્થ હોય તો આગળ જુઓ કે વધારે ઉત્પાદન માટે પણ ખાતરનો ઉપયોગ થાય. જો વનસ્પતિ સ્વસ્થ હોય અને વૃદ્ધિ સારી હોય તો ઉત્પાદન તો કેવું થાય મિત્રો? સારું જ થાય. અને જો ઉત્પાદન સારું થાય તો તે આર્થિક દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે ખેડૂત માટે. પણ આવા ઉત્પાદન વધારવા માટે આપણે ખાતરનો ઉપયોગ કરીએ, પણ એ ખાતર નાખીએ ત્યારે આર્થિક દ્રષ્ટિએ કેવું છે? મોંઘું છે, ખર્ચાળ છે. આ જે ખાતર છે એ જરૂરી પ્રમાણમાં વાપરવું જોઈએ.
નહીંતર જેટલું ઉત્પાદન થાય એટલાનો તો શું થઈ ગયો હોય, ખર્ચ થઈ ગયો હોય, તો ફાયદો જ ના થાય. હવે કાળજી, તો ખાતર વાપરવામાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને એના સદુપયોગ માટે એની યોગ્ય માત્રાને યોગ્ય સમયે ખાતર આપતા પહેલા અને એના પછીની સાવચેતીઓને સ્વીકારવી જોઈએ. પહેલાં તો ખાતરની માત્રા યોગ્ય હોવી જોઈએ, એનો સમય અનુકૂળ હોવો જોઈએ, અને પછી ખાતર આપણે નાખીએ પહેલાં શું કરવાનું છે અને એના પછી આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આ બધી વસ્તુઓની સાવચેતી રાખ્યા પછી આપણે ખાતરનો ઉપયોગ કરશું તો આપણને ચોક્કસ ફાયદો થશે. એનું એક એક્ઝામ્પલ આપ્યું છે, જોઈએ. દાખલા તરીકે ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય. હવે ખાતર આપણે હજી નાખી રહ્યા છીએ, હવે એની અંદર આપણે પાણી છોડી દઈએ, પાળાઓ બાંધ્યા હોય એ પાળાઓની અંદર વચ્ચે પાણી છોડી દઈએ સિંચાઈ માટે, તો શું થશે મિત્રો કે જે ખાતર હજી હમણાં નાખી રહ્યા હતા એ ખાતર બધું પાણીની સાથે ધોવાય અને આગળ વહ્યું જશે, પાણીની સાથે વહી જશે. જમીનને અંદર ઓછું મળશે, અને જમીનની અંદર ઓછું મળશે તો જે પાક આપણે ઉગાડ્યો છે એના પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળશે નહીં, અને વનસ્પતિઓ અને તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી, અને ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ. હવે આ વહી ગયેલું ખાતર છે એ જઈ અને વહેતું વહેતું નદીમાં મળે એટલે નદીની અંદર એ ખાતર ગયું એટલે જળ પ્રદૂષણ પણ થયું. એટલે ધ્યાન રાખવાનું છે કે ખાતર નાખ્યા પહેલાં કેટલું ધ્યાન રાખવાનું છે, એના પછી કેટલું ધ્યાન રાખવાનું છે, ખાતર કેટલી માત્રામાં જમીનમાં નાખવાનું છે. ઓછું પણ નથી ન નાખવું જોઈએ, અને વધારે પ્રમાણમાં પણ એનો ઉપયોગ થવો જોઈએ નહીં. ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો કરે, કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ થઈ શકતી નથી, અને આનાથી સૂક્ષ્મજીવો અને ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધો. જો આવું થશે તો જમીનની ફળદ્રુપતા પણ ધીમે ધીમે ઘટશે. જો વધારે ઉપયોગ કર્યો એટલે શું થયું એ ફરીને સમજી લઈએ કે ખાતરનો ઉપયોગ વધાર્યો એટલે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ ન થાય. આનાથી જમીનની અંદર જે સૂક્ષ્મજીવો રહે છે, ભૂમિગત સજીવ, ભૂમિની અંદર રહેતા સજીવો છે, એનું જીવનચક્ર જે ચાલવું જોઈએ એમાં અવરોધ ઉત્પન્ન થાય. એટલા માટે ખાતરનો ઉપયોગ આપણે લિમિટેડ, જરૂરિયાત મુજબનો કરવો જોઈએ. ખાતરના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે, પરંતુ આ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન પહોંચાડે છે. જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ લાંબા સમય માટે હોય છે. ખાતરના ઉપયોગ દ્વારા પાકનું ઉત્પાદન બહુ ઓછા સમયમાં વધે, પણ કેવું ખાતરની વાત થાય છે? રાસાયણિક ખાતર, કૃત્રિમ ખાતરની વાત થાય છે. જમીનની ફળદ્રુપતાના અમુક સમય પછી નુકસાન પહોંચાડે. અત્યારે તો પાક ઉત્પાદન ખૂબ ઝડપથી મળી જાય, તમને પાક સારો મળે, ઉત્પાદન સારું થાય, તમને એને વેચો એટલે તમને આર્થિક રીતે ફાયદો પણ થશે. પણ કેટલાક સમય પછી જમીનની અંદરના પોષક તત્વો મોટા ભાગના નાશ પામે. પણ જો આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કર્યો હોય તો લાંબા સમય માટે આપણને લાભ થાય. પાકનું ઉત્પાદન રાસાયણિક ખાતર જેટલું ઝડપથી ન થાય, વાર લાગે, પણ જમીનનું બંધારણ બહુ લાંબા સમયે સુધરે. જમીનનું બંધારણ સુધરે એટલે ફળદ્રુપતા વધે, ફળદ્રુપતા વધે એટલે પાક સારો થાય, પણ લાંબા સમયે તમને એના લાભ મળે. હવે જોવાનું છે મિત્રો કે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરના ઉપયોગની તુલના કરવાની છે. તો ખાતરના બે પ્રકાર જે હમણાં આપણે ભણ્યા. સેન્દ્રિય ખાતર બે હતા, કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ અને લીલું ખાતર. અને ખાતરની ટૂંકનોંધમાં હમણાં જે આપણે જોયું એ તો રાસાયણિક ખાતર. તો આ સેન્દ્રિય ખાતરથી જમીન ઉપર કેવી અસર થાય છે અને આ રાસાયણિક ખાતરથી જમીન ઉપર કેવી અસર થાય છે એ આપણે અત્યારે ભણવાનું છે.
જો નીચે જે એક ચિત્ર છે એમાં તમે જોઈ શકો કે આ કેમિકલ ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતર નાખ્યું, એનો વિકાસ થયો, વનસ્પતિનો ઝડપથી આગળ, પણ આનાથી જમીનને કોઈ ફાયદો ન થયો. જો ખાલી પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ નાખ્યા, મતલબ કે પાકને જરૂરી પોષક તત્વો જ મળ્યા. પણ જો આપણે આ સેન્દ્રિય ખાતર વાપરવું તો સોઇલ ન્યુટ્રિયન્ટ્સ એ મળે છે, મતલબ કે જમીનને જરૂરી પોષક તત્વો પણ મળ્યા અને પ્લાન્ટને પાકને જરૂરી પોષક તત્વો તે મળ્યા. એટલે સેન્દ્રિય ખાતરથી જમીનને ફાયદો થયો અને પાકને ફાયદો થયો. જ્યારે રાસાયણિક ખાતરથી ખાલી પાકને જ ફાયદો થાય, જમીનને નુકસાન પહોંચે છે. પણ હવે આપણે જોશું પહેલો સેન્દ્રિય ખાતર તે જમીનને પોષક તત્વોથી સભર કરે છે, મતલબ કે જમીનમાં પૂરતા પોષક તત્વો પહોંચાડે છે. તે જમીનને કાર્બનિક પદાર્થો પૂરા પાડે છે અને માટીમાં વધારે છે. માટીમાં વધારે છે એટલે માટીમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે છે. સેન્દ્રિય ખાતર જમીનને ઘસારા સામે રક્ષણ આપે છે, ધોવાણ ઓછું થવા દે છે. તે જમીનમાં રહેલા બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુ માટે ખોરાક પૂરો પાડે છે. એટલે ખોરાક પૂરો પાડશે તો આગળ ઉપર જમીનની અંદરના બેક્ટેરિયા સારી રીતે, સૂક્ષ્મ જીવાણુઓ સારી રીતે પોતાનું જીવનચક્ર પૂરું કરશે. અને જો એ સારી રીતે જીવનચક્ર પૂરું કરશે તો આ જ બેક્ટેરિયા છે એ વનસ્પતિની વૃદ્ધિમાં પણ ઉપયોગી થશે. તમે એવું સાંભળ્યું હશે કે સિમ્બી કુળની વનસ્પતિ હોય, કઠોળ વર્ગની વનસ્પતિ, એના મૂળની મૂળ ગંડિકામાં હોય એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જીવે. હવે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે, મતલબ કે નાઇટ્રોજન છે જે મૂળ પોષક તત્વ છે એને વાતાવરણમાંથી નાઇટ્રોજનને ખેંચી, મતલબ કે એનો ઉપયોગ કરી અને એને જીવે છે. હવે મૂળની અંદર જો જીવે તો મૂળ સુધી નાઇટ્રોજન વાયુ પહોંચ્યો અને એ નાઇટ્રોજન વાયુ જેનો ઉપયોગ વનસ્પતિ કરે તો કઠોળનો જે પાક આપણે ઉગાડ્યો છે એ સારા પ્રમાણમાં ઉગશે. તો જમીન સારી હતી સેન્દ્રિય ખાતરની મદદથી, તો મતલબ એમાં બેક્ટેરિયા સારી રીતે જીવે. બેક્ટેરિયા જો સારી રીતે જીવી શકે તો એ જ બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણુ છે એ પાકના ઉત્પાદનમાં પણ આપણને મદદ કરશે. તો આ સેન્દ્રિય ખાતરની જમીન ઉપરની અસર બધી જ સારી અસરો છે, કોઈ જ નુકસાન આપણું નથી. હવે છે રાસાયણિક ખાતર. ખાતરના સતત ઉપયોગથી જમીન પાવડર જેવી સૂકી બની જાય અને જમીનના ધોવાણનો દર પણ વધે. આમાં જમીનનું ધોવાણ નહોતું થતું, જ્યારે આમાં થશે. જમીનના અહીંયા આગળ જરૂરી કાર્બનિક પદાર્થ મળતા હતા, અહીંયા મળતા નથી, એટલા માટે જમીન પાવડર જેવી સૂકી બની જાય. જમીનમાં જેટલા પોષક તત્વો હોય ને બધા જ વનસ્પતિમાં લાગે, પાકની અંદર વહ્યા જાય. એટલે જમીનની અંદર કોઈ નવા પોષક તત્વો રહેતા નથી, એટલે જમીન સૂકી બની જાય, પાવડર છે. આ પહેલું અને આ બીજું, ધોવાણ થાય, બે નુકસાન. બીજું, ખાતરથી જમીનના સેન્દ્રિય પદાર્થો ઘટે છે અને જમીનની છિદ્રાળુતા ઘટે છે. થોડી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે બંનેમાં. જમીનના સેન્દ્રિય પદાર્થો ઘટે અને જમીનની છિદ્રાળુતા ઘટે, જેથી વનસ્પતિના મૂળ તંત્રનો પૂરતો ઓટું મળી શકતો નથી. જમીનમાં કાર્બનિક પદાર્થ ઓછા હશે એટલે સૂક્ષ્મજીવો ઓછા જ હોય. જમીનની છિદ્રાળુતા છે એ પણ ઓછી થઈ જશે. છિદ્રાળુતા ઓછી થાય, પાવડર જેવી સૂકી થઈ જાય એટલે અંદર હવા જે છે એ જમીનમાં પ્રવેશી શકે નહીં. હવા ન પ્રવેશી શકે એટલે વાતાવરણમાંથી જે ઓક્સિજન વાયુ જમીનમાં જવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં જઈ શકતો નથી. એટલે જમીનમાં ઓટું ન મળે એટલે પાકને જે પૂરતા પ્રમાણમાં ઓટું મળવો જોઈએ એ નહીં મળે, ઓક્સિજન મળશે નહીં. આ બીજું નુકસાન. અને ત્રીજું કે જમીનનો ગુણધર્મ બદલાય છે, તેથી એસિડિક અથવા બેઝિક થાય. જમીન જે હોય ને મિત્રો એ તટસ્થ હોય, પાણીની જેમ. પાણીની પીએચ છે એ 7 છે, જે તટસ્થ છે, નથી એસિડ નથી બેઝ. જો 7 થી ઓછી પીએચ હોય ને તો એને એસિડ કહેવાય, અને 7 થી 0 થી લઈને 6 સુધી હોય એટલે એસિડ. 7 છે એ તટસ્થ અને 8 થી લઈ અને 14 સુધીનો જે છે એને બેઝ કહેવાય. તો
જમીનનો ગુણધર્મ બદલાય છે, જરૂરી પોષક તત્વો જે પાક ઉગાડ્યો એ મુજબ પોષક તત્વો પાકની અંદર વયા જાય, એટલે કાં તો જમીન એસિડિક બની જાય અને કાં તો જમીન બેઝિક બની જાય. તો ફરીને પાછો પાક જ્યારે તમે વાવો ત્યારે જમીનની અંદર આ સુધારણા કરી અને નવા બધા ન્યુટ્રિયન્ટ્સ પોષક તત્વો આપણે દાખલ કરવા પડે કે જેનાથી આ એસિડિકતા અને બેઝિકતા જે છે એ સમાન થઈ જાય. તો આ જે છે એ રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી થતા ગેરફાયદા. આજે મિત્રો આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરવાનો છે. ત્યાર હવે પછીનું જે છે એ અભ્યાસ આ ચેપ્ટરનો આપણે આના પછીના વિડીયોની અંદર કરશું. આ જ ચેપ્ટરમાં આના પછી આગળ અભ્યાસક્રમ